તો સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ વ્લોગમાં. આજના વ્લોગમાં આપણે જવાના છીએ ગોધમપુરથી ચોટીલા. તો ફૂલ એન્જોય કરવાનો છે, એટલે વ્લોગ જોયા રાખજો. તો આપણે હવે અહીંયા બસની વાટે બેઠા છે. બસ આવે એટલે આપણે બસમાં ચડી જવાનું છે. એક પછી એક બસો અહીંયાથી નીકળવા મળી છે, અને હવે આપણી બસ આવે ને તો ભાઈ સારું. પણ બસો આવે ને એ પહેલાં તો ભાઈ કૂતરા આડા આવે છે, વિડીયોમાં કૂતરા આડા આવે ને જિંદગીમાં માણસ આડા આવે, એ બધી વાત પછી. પણ આપણી બસ આવી ગઈ છે, હાલો આપણે બસમાં ચડી જઈએ. બસમાં ચડ્યા પછી તરત જ આપણે આપણા સોફામાં આવી ગયા છે. જેવા સોફામાં બેઠા ને ભાઈ એટલે બસ મળી દોડવા જ ત્યાં આગળ જતા જ તે નેરવાળા મેલડીમાનું મંદિર આવી ગયું. મેલડીમાના દર્શન કરી લીધા, ત્યાંથી નીકળી ગયા આગળ. જેવા આગળ નીકળ્યા ને ત્યાં ભાઈ મમ્મીએ કાઢ્યો નાસ્તો. નાસ્તામાં હતા બટેકા પૌવા. બટેકા પૌવા જે નો ખાઈ રહ્યો ને ભાઈ ત્યાં મમ્મીએ આવવા દીધો મકાઈનો સેવડો આપણે ખાઈ લીધો. નાસ્તો કરીને થોડોક આરામ કર્યો ને ચા આવી ગયા આપણે કામરેજ ચોકડી. અને કામરેજ ચોકડીથી ભાઈ નેશનલ હાઈવે ચડાવ્યો ફૂલ બાકાજી ગઈ. ત્યાં આવી ગયું ટ્રાફિક. હવે આ ટ્રાફિક ક્યારે પૂરું થાય ને એનું કાંઈ નક્કી નથી. અને જેવું ટ્રાફિક પૂરું થયું ને ચા આપણે લઈ લીધી હોટલમાં ચા પાણી કરી લીધા, નાસ્તો પાણી કરી લીધા, ને ફરીથી બેસી ગયા પાછા બસમાં. જેવા બસમાં બેઠા ને ભાઈ મને આવી ગયું ઝોકું. અને ઝોકું આવી ગયું, એવું ઝોકું આવી ગયું ને તો સીધા વાગી ગયા સવારના 6 અને આપણે પહોંચી ગયા ગોધમપુર. બસમાંથી ઉતરીએ ને ભાઈ એટલે બધાથી પહેલાં તો આપણે હાથ પગ મોઢું ધોવું પડે. તો આપણે બધાથી પહેલાં હાથ પગ મોઢું ધોઈ લઈએ. અને પછી મેં કાઢ્યો ખિસ્સામાંથી ફોન અને રિક્ષાવાળા ભાઈને કોલ કર્યો કે તમે ભાઈ ફટાફટ રિક્ષા લઈને વી આવો. એ ભાઈ રિક્ષા લઈને આવે ને ત્યાં આપણે અહીંયાથી માતાજીની ચુંદડી અને શ્રીફળ લઈ લઈએ. ચુંદડી અને શ્રીફળ લઈ રહ્યા ને ભાઈ ત્યાં તો રિક્ષાવાળા ભાઈ આવી ગયા અને આપણે રિક્ષામાં બેસી ગયા. અને રિક્ષા હાલવા મળી ટનાના પીરીરી ટરારા. રિક્ષા એટલી બધી ફાસ્ટ કરી નહીં ભાઈ, 5 જ મિનિટમાં આપણને ગોધમાં ડુંગરે પુગાડી દીધા. બોલો ગાત્રાડ માત કી જય બોલાવીને આપણે ભાઈ ડુંગરો ચડવા મળ્યા. ધીમે ધીમે ડુંગરો ચડવા મળ્યા. માતાજીનું નામ લેતા લેતા એક પછી એક પગથિયું ચડવા મળ્યા. ચા તો ભાઈ નજરની સામે ગાત્રાળ ધામ દેખાઈ ગયું બાપ. મંદિરની એક્ઝેક્ટ પાછળ જમણી બાજુ નાવા ધોવાની ફૂલ વ્યવસ્થા છે. તો આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ જઈએ. તો આપણે નાહી ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છીએ. હવે હાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ. જ્યારે હું નાનો હતો ત્યારે આવતો ને તઈ ખાલી આ એક જ મંદિર હતું જ્યાં સુધી મને યાદ છે. એ પછી 5 થી 7 વર્ષ પહેલાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. માતાજીના દર્શન આપણે કરી લીધા છે અને પાછા આપણે દાદરા ઉતરવા બાજુ જઈએ ને ત્યાં એક કૂવો છે. અને આ કૂવાની પણ એક કહાની છે. જો તમને ખબર હોય ને તો કોમેન્ટમાં જરૂર જણાવજો. માતાજીનું નામ લઈને આપણે પાછા દાદરા ઉતરવા માંડ્યા. જેવા દાદરા ઉતરી ગયા ને તો ભાઈ સામે આવી ગઈ વડવાઈ. અને મને એમ થયું લાઈને 2 હિંચકા ખાઈ લઉં અને બાળપણની યાદ તાજા કરી લઉં. અને એ પછી વડવાઈ પકડી અને ખાધા ભાઈ 2 હિંચકા. જેવા હિંચકા ખાધા ને ભાઈ બાળપણની યાદ આવી ગયો ભાઈ. બહુ મજા આવી ગઈ, ફૂલ મોજ આવી ગઈ. ત્યારબાદ ત્યાંથી આપણે રિક્ષામાં નીકળી ગયા જુનાગઢ એસટી બસ ડેપોએ જવા હતું. ત્યાં તો ભાઈ રસ્તામાં જોવા મળ્યું ટ્રાફિક. આ એનું ટ્રાફિક છે. મેં આગળ જઈને જોયું ત્યાં તો રેલવે ફાટક હતો અને ત્યાંથી રેલવે નીકળવાની હતી એટલે રસ્તો બંધ કરેલો હતો. ટૂંક જ સમયમાં ટ્રેન નીકળી અને પૂરી થઈ ગઈ. ડબ્બા ઓછા હતા એટલે તરત પૂરી થઈ ગઈ. એટલે તરત જ આપણે જુનાગઢના એસટી ડેપોમાં પૂગી ગયા અને બસે આપણને મળી ગઈ. અને આપણે નીકળી ગયા ચોટીલા બાજુ. પણ જેવો જ તે એસટીમાં બેહું ને ભાઈ ખબર નહીં મને શું થાય, સીધું માથું દુખવા મળે. એ બધું જવા દો, તમે લોકો જુનાગઢ ડુંગરાના દર્શન કરી લો. એ પછી આવી ગયા અમે રાજકોટના એસટી બસ ડેપોમાં. એ પછી તરત આવી ગયા ચોટીલાના ડુંગરા. તો ભાઈ ભાવિ ભક્તોની ફૂલ ટ્રાફિક તમે જોઈ શકો. તો ચારે બાજુ તમે જો હું કેટલા વાગે પૂગ્યો છું ખબર છે? 6:30 વાગે હું ચોટીલા પૂગ્યો છું. અને તમે ના ભીડ તો જોવો, તમે ખાલી ભીડ જોવો તમે ખાલી. 6:30 વાગ્યા તોય તે આટલા બધા ભાવિ ભક્તો છે. અને હજી મારે ડુંગરો ચડવાનો બાકી છે. તો હવે આપણે શરૂ કરીએ ડુંગરો ચડવાનો. ડુંગરે ચડતા અડધા પૂગી ગયો ને પાછળ વળીને જોયું ને ભાઈ તો હજી ભાવિ ભક્તો ડુંગરો ચડવાનું તો ચાલુ જ છે. હું ફક્ત 15 જ મિનિટમાં ભાઈ ડુંગરો ચડી ગયો છે. અને ઉપર જઈને જોયું ને તો ભાઈ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છે. હજી આ તો કાંઈ નથી. હજી હું તમને મંદિરની અંદર જઈને દેખાડું કે ભાઈ મંદિરની અંદર કેટલા લોકો છે. અને અહીંયા દરેક ભક્તો માતાજીના દર્શન કરીને આરામ કરવા બેઠા છે. અને હવે તમને મંદિરની અંદર લઈ જાઓ. મંદિરની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ભાવિ ભક્તોની સંખ્યા હજારોમાં છે. માતાજી એક અને ભાવિ ભક્તો કરોડોમાં છે. તો તમે વિચાર કરો કે એક માતાજી કરોડો ભાવિ ભક્તોનું કઈ રીતે સાંભળે છે, કઈ રીતે કામ કરતા હશે. એટલે જ ત્યાં ભાવિ ભક્તો આવતા હશે ને ભાઈ. કાંઈ એમને એમ તો ન આવતા હોય. માની શ્રદ્ધા હોય, માતાજીના કામ બોલતા હોય ભાઈ, તઈ એટલું બધું માણા અહીંયા આવતું હોય. તો બોલો ચોટીલા વાળી ચાઉંડા માત કી જય. તો હવે આપણે મંદિર ફરતા પણ દર્શન કરી લઈએ. અને દર્શન કર્યા બાદ આપણે ધીમે ધીમે પાછા દાદરા ઉતરવા મળીએ. તો આપણે રાતનું ખાઈને પીને પાછી આપણે રિટર્નની બસ પકડી લીધી છે અને બસમાં બેસી ગયા છીએ. બસમાં બેઠા ભેગી હોટલ લઈ લીધી છે. અને હોટલમાં ઉતરીને આપણે ચા પાણી નાસ્તો અને છેલ્લે આઈસ્ક્રીમ ખાઈ લીધું છે.
અને એ પછી તો કાંઈ એવી ઊંઘ આવી છે કાંઈ ખબર જ નથી રહી. સીધું આવી ગયું કામરેજ અને સીધા પૂગી ગયા ઘરે. કામરેજ પછીની ક્લિપો આપણી પાસે નથી, કેમ કે આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને પાવર બેંકમાં પણ ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. પણ મૂંઝાતા નહીં, આપણે સવારના 7 વાગે ઘરે પૂગી ગયા હતા અને ઘરે પૂગી ગયા પછી પણ આપણે 7 કલાકની ઊંઘ લઈ લીધી છે અને અત્યારે વાગી ગયા છે બપોરના 2. નાહી ધોઈને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપણા વ્લોગ જોતા રહેજો.